મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તમારું સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ મિત્રો. તો આપણે તમને ખબર જ છે, પાછલા બ્લોગમાં તમે જોયું કે આપણે ક્યાં આવ્યા હતા, ન જોયું તો કહી દઉં. આપણે અત્યારે છીએ અહેમદાબાદ એરપોર્ટ. અત્યારે ચા પીવી છીએ, નાસ્તો આવે છે, હજી વાર છે, થોડોક નાસ્તો કરી લઈએ. અત્યારે વાગ્યા છે 5:15. આવું કંઈક છે અહીંયા અત્યારે. જો ચા નાસ્તો આવે છે, ચા આવી ગઈ છે આપણી. અને બહાર અત્યારે આવું કંઈક છે 290. મિત્રો, આપણે અત્યારે આવી ગયા છીએ આપણા પ્લેન પાસે. અને અત્યારે આ બધા આવી રીતે છે થોડું ઘણું. અત્યારે વાગ્યા છે 6 અને પ્લેન ને એવું બધું આવે છે, આવે છે, જાય છે, ઉડે છે. તમને અવાજ આવતો હોય છે કે ન આવતો હોય, પણ આપણે જવું છે અત્યારે પ્લેનમાં. તો મળીએ તમને પ્લેનમાં મિત્રો, જોડાયેલા. તો મિત્રો, આવું છે કાંક અત્યારે અમદાવાદ એરપોર્ટ. સ્વર્ગમાં હોય એવું લાગે. પહેલી ફ્લાઇટ આપણી. વાદળાય નિશા વહી ગયા તો ઘર તો નિશા વહી જ ગયા હોય ને. હવે તો આવું કાંક છે નજારો અત્યારે, અને ફ્લાઇટનો પણ. આવું છે મિત્રો, અને આવું બધું છે. કાટવામાં
મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આપણે અત્યારે હોટલે આવી ગયા છીએ. અત્યારે રાતના વાગ્યા છે 8 સાડા 8 જેવું થયું છે મિત્રો. તો આજે આખો દિવસ વ્લોગ નથી થયો, કારણ કે આપણે અત્યારે તમને પહેલાં કહી દઉં કે આપણે ક્યાં છીએ અત્યારે. આમ તો જેને ખબર પડી જ ગઈ છે, આપણે અત્યારે સેવી જયપુર, રાજસ્થાન, જયપુરમાં મિત્રો. અને અત્યારે 8:30 જેવું થવા આવ્યું છે ને આપણે અત્યારે હોટલે સેવી. અને આખો દિવસ વ્લોગ કેમ નથી થયો હું તમને કહું, કેમ કે આપણે જવાનું હતું બહાર, કેમ કે જે આપણે કામ હાટું આવ્યા હતા એ કામ કરવું પડે એમ હતું. અને આપણે જવાનું હતું અહીંથી જયપુરથી આપણે 160 કિલોમીટર જેટલું છે. તો આપણે સવારે અહીંથી સીધા લેન્ડ, તમે જોયું કે આપણે આવ્યા સીધા અહીંયા એરપોર્ટમાં, ત્યાંથી સીધા આપણે ગયા આપણે જ્યાં જવાનું હતું ત્યાં. અત્યારે આપણે હોટલે આવ્યા છીએ, અત્યારે હજી જમવાનું બાકી છે આપણે. તો મિત્રો જોડાયેલા રહો, તમને આખી હમણાં રૂમ ટૂર આપો આ કઈ રીતનું રૂમ છે. અને આજનો દિવસ આખો વ્લોગ નથી થયો, પણ આપણે તોય તમને મોજ કરાવવાની છે મિત્રો. તો અત્યારે તમને આ બધું બતાવું રૂમ, અને કાલે સવારે આપણે ક્યાં જાવી તમે બન્યા રહેજો વ્લોગમાં. વ્લોગ ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો. અત્યારે આપણે હવે તમે જોવો, તમને રૂમ ટૂર આપો આપણે કઈ રીતની રૂમ છે તો તમને બતાવું. તો આપણે અત્યારે સ્ટાર્ટ કર્યું છે, તમને બતાવું. પહેલાં તો સૌથી પહેલાં એક આ દરવાજો, ને આવું તો હોય જ તે બધે. આ છે બાથરૂમનો દરવાજાનો કાચ. આ રીતનું કંઈક છે જો. આ મોટો કાચ, એ બધી નાની મોટી વસ્તુ છે, બધી ટોયલેટ સીટ, નાવાનું વોશ એરિયા, આખું છે બાથટબ. રૂમાલ ને એવું બધું આપણે હોય એનું ઈજ છે. અહીંયા છે કંઈક આવું વસ્તુ મૂકવાનું બધું અહીંયા આવે હોટલનું. પૈસા મૂકવાનું હોય એવું બધું મિત્રો. ખાના બાના, ટ્રેન એવી ઠેલીઓ, કપડાં ટીંગાડવાનું. આપણા બધા ઠેલા છે, આવા લબ્બરિયા ચપ્પલ આઈના, ઇસ્ત્રી અને આવું બધું મિત્રો છે જો મેડિકલ વાળાનું. ખાના બધા ખાલી છે અત્યારે, અને આમાં ફ્રીજ છે જો. મિની ફ્રીજ, નાનું ફ્રીજ છે. બાકી આ ચા બનાવવાનો કપ છે. બાકી આ ટીવી છે, એની હાઈટ જોવો તમે. આ સાઈડ છે આપણો મોટો કાચ. અત્યારે આપણે અહીંયા બ્લોગ બનાવ્યો તમે જોયો. ટેબલ નવું ટેલિફોન ને એવું છે, થોડું ટેબલ ખાના બાના. બાકી આ મોટા પડદા જો. અને આવું છે કંઈક અત્યારે જો. સોફા છે બેસવાના, રૂમમાં સોફા. હાઈટ આની બહુ ઊંચી છે મિત્રો જો. અહીંયા એસી છે, કુલિંગ એસી. બાકી આપણે અહીંયા હમણાં તમને ઓલું બતાવ્યું બાથટબ, એનો પડદો ઓછો કરો એટલે અંદરનું બતાવ્યું. અને મેન આપણી વસ્તુ અત્યારે જે છે એ આ બેડ જો. કવડો મોટો બેડ છે મિત્રો. પહેલાં તો આ બેહવાનું અહીંયા, બાકી આખો આ મોટો બેડ અને આની હાઈટ તમને આખો રૂમનો બતાવું હમણાં જો. મિત્રો આવો તો કંઈક આપણે અત્યારે રૂમ ટૂર. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો, અને બન્યા રહો બ્લોગમાં. આપણે જઈએ નીચે જમવાનું શું છે પૂછવા. મિત્રો તમને કેવો વ્લોગ લાગ્યો આજનો કોમેન્ટ કરી દેજો. અત્યારે વાગ્યા છે 9:30 10 થવા આવ્યા છે મિત્રો. હવે અત્યારે જમી લીધું બધું. તો તમને વ્લોગ ગમ્યો તો લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો.